ચર્ચામાં આજે આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને પ્રવક્તા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. તેમની સાથે પણ વિચાર વિમર્શ કરીશું. અર્થશાસ્ત્રીના અભ્યાસુ એવા નયનભાઈ પરીખ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. અને રત્નાબેન વોરા કોંગ્રેસના પ્રવક્તા, મહિલા પ્રવક્તા, તેઓ પણ આપણી સાથે જોડાયા છે, તેમના પણ વિચારો આપણે જાણીશું. નયનભાઈ, એકંદરે આ અંદાજપત્રમાં વાતો આંકડાકીય, એટલે અંદાજપત્ર એવું છે કે એને માછલીને ફસાવવા માટે નાખવામાં આવતી ઝાડ તરીકે ઘણા લોકો માને છે કે ઝાડ નાખો, નાનો ગરીબ માણસ, સામાન્ય વર્ગનો માણસ ખુશ થઈને એ ઝાડમાં ફસાઈ જાય. પછી એને ખબર પડે કે એ ફસાઈ ગયું છે ને હવે એનું જે સપના જોયા હતા એ હવે પૂરા થવા જઈ રહ્યા છે. આજનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું, 3,70,250 કરોડનું બજેટ રજૂ થયું, એ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરી, પરંતુ એક ડર એવો છે, આપને મારી વાત સાથે સમજ છો કે નહીં, પણ મને જે દેખાયું હું આપને પૂછીશ અને આપના દ્વારા શું પ્રકાશ ફેંકવામાં આવે છે એ સાંભળવા માટે પણ હું જાણવા માગું છું કે અર્બન બેઝ આ બજેટ રજૂ થયું છે. ગામડાઓ, ગ્રામીણ વિસ્તારના બેઝ માટેનું બજેટ કરતાં એને અર્બન વિસ્તાર પર વધારે ફોકસ કર્યું છે. આપને શું લાગ્યું છે? અને 35 લાખ રોજગારી આપવાની વાત છે, કરવામાં આવી નથી વાત કે ગયા વર્ષે ગયા બજેટમાં જે જોગવાઈઓની વાત કરી હતી, કેટલા લોકોને રોજગારી આપી એ વાતનો અંદર ઉલ્લેખ નથી. આપ કઈ રીતે આ બજેટને જોઈ રહ્યા છે એના પાસાઓને અહીં રજૂ કરો. વેદી સાહેબ, એવું છે કે એક તો આભાર આપનો કે મને આ ચર્ચામાં બોલાવ્યો અને આપની સાથે ચર્ચા કરવામાં કાયમ મને આનંદ અને જ્ઞાન બંને મળતા હોય છે, એટલે હું રાહ જોતો હોઉં છું કે ક્યારે તમારી જોડે ફરી ચર્ચામાં જોડાવું. એટલે થેન્ક યુ. અને એક બે વાત કરવા માંગુ છું. એક તો આપે જે કહ્યું કે રૂરલની જગ્યાએ શું આ અર્બન લોકો માટે વધારે બજેટ છે, તો એક તો એ કે 58 મ્યુનિસિપાલિટીઝને સ્માર્ટ સિટી બનાવવાની એક યોજના છે. હું ભોપાલ અને ઇન્દોર 2 સ્માર્ટ સિટીના બોર્ડ ઉપર છું, એટલે મને ખ્યાલ છે કે સ્માર્ટ સિટી નું મહત્વ શું છે અને અર્બન જે આપણા વિસ્તારો છે અને અર્બનાઇઝેશન આપણે ઈચ્છીએ ના ઈચ્છીએ પણ કુદરતી રીતે વધી રહ્યું છે. એટલે શું દરેક ગામડામાંથી લોકોને શહેરમાં આવવું છે અને શહેરની લાઈફસ્ટાઈલ જે છે એ અપનાવવી છે. એની સાથેનો એક ચેલેન્જ એ પણ છે કે કેવી રીતે આપણા ગામડાના બધા લોકો શહેરમાં ના આવે અને આ જે એક ધસારો છે ગામમાંથી શહેરમાં આવવાનો, એની જગ્યાએ આપણે દરેક ગામને કેવી રીતે ગોકુળિયું ગામ બનાવીએ અને ગામને કેવી રીતે સ્માર્ટ સિટીની સાથે સ્માર્ટ વિલેજ બનાવીએ. સ્માર્ટ વિલેજ બનાવીએ તો એ થશે કે લોકો એ વિલેજમાં જ રહેશે, ત્યાં જ એને વ્યવસ્થા બધી મળશે. અને એમાં મારા ખ્યાલથી એક બે સ્ટેપ જે આ બજેટમાં લેવાયા છે, એક તો એ કે જે એગ્રીકલ્ચરને મદદ કરવાની વાત કરી છે, એ મારા ખ્યાલથી મદદરૂપ રહેશે. એના સિવાય એક્સપ્રેસ વેની વાત કરી છે. હવે એક્સપ્રેસ વેનો આમ તો અમદાવાદ બરોડાનો એક્સપ્રેસ વે આપણે લોકોએ ઘણા વખતથી અનુભવ્યો છે અને એના લાભ પણ લીધા છે. એ જ રીતે હવે ડીસા, પીપાવાવ, સોમનાથ, દ્વારકા એ બધાના જે એક્સપ્રેસ વે શરૂ થશે એના મારા ખ્યાલથી લાભ જે છે એ ઓલ અલોંગ એ એરિયાને થશે. અને એક્સપ્રેસ વેનો એક લાભ એ પણ થતો હોય છે કે લોકો સ્થળાંતર કરવાની જગ્યાએ પોતાની જગ્યાએ રહે, કામ કરીને પાછા આવે. એટલે હું એ માનું છું કે આ બધા જે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે, અમુક ડિસેબલ્ડ લોકોની એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે બદલાવવામાં આવ્યા છે, જેના કારણે વધારે દિવ્યાંગ લોકો આપણે ડિસેબિલિટીના બેનિફિશિયરી થશે. એરપોર્ટ દાહોદ નવું બનાવ્યું છે, એટલે મારા ખ્યાલથી જે આ બધાના અસર એ છે કે અમુક ગ્રામીણ વિસ્તારમાં પણ હવે જેમ દાહોદ આપ એરપોર્ટ આવે ને વિમાનથી જઈ શકો, તો એના કારણે જે દાહોદને એક બેનિફિટ મળશે એ મારા ખ્યાલથી આ બધા લાભ છે. ઉપરાંત મને એક AI લેબ એ લોકોએ જે કરવાની વાત કરી છે 7 ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં, એ પણ એક ફ્યુચર લક્ષી ચીજ લાગે છે. કારણ કે હમણાં ડીપ સીક થયું એટલે શું ચાઇનાનું એક AI લોન્ચ થયું, એવી રીતે ચેટ GPT દ્વારા અમેરિકન AI હતું, એવી રીતે ઇન્ડિયાનું પણ AI અને એનું પ્લેટફોર્મ આજે જરૂરી છે. કારણ કે આપણે જો ડીપ સીકમાં ચાઇનાના AI પર જો પૂછીએ કે ચાઇનીઝ પ્રેસિડેન્ટનું શું પરફોર્મન્સ છે, તો એ કહેશે આ મારા સિલેબસની બહાર છે, હું જવાબ નહીં આપી શકું. એટલે અમુક ચીજો જે છે એ દરેક દેશે પોતાનું
એઆઈ ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે. અને હવે ડીપસીકના કારણે થોડા 500 કરોડ રૂપિયામાં પણ એક એઆઈ લોન્ચ થઈ શકે એ વાત હવે બધાને સમજાઈ ગઈ છે. અને ચાઇનાએ આખા એઆઈના ઇક્વેશન છેલ્લા મહિનામાં બદલી નાખ્યા છે. અને એટલા કારણે મારા ખ્યાલથી આપણે બધાએ એઆઈમાં ઝપાટા બંધ અને જલ્દી કામ કરવું પડશે. એટલે એ બધી જે જોગવાઈઓ છે એ મને પેલી આમાં ગમે છે. અને પીએમ આવાસ યોજનામાં જે 50,000 રૂપિયા વધાર્યા છે, 1,25,000 થી 1,75,000, એના પણ મારા ખ્યાલથી બેનિફિટ મળશે. જે તમે વાત કરી કે રોજગારની, મારા ખ્યાલથી આપણા ગુજરાતનો મેઇન પ્રશ્ન એ છે કે આપણે ત્યાં વિકાસ છે પણ રોજગાર આપણે એટલો જનરેટ નથી કરી શક્યા. અને એક જે વાત કરી છે એ ખરેખર કેવી રીતે કરીશું? તમે કહ્યું ગયા બજેટમાં શું પ્રોવિઝન હતા, એ પૂરા થયા કે નહીં? આ બજેટમાં આપણે કહીએ છીએ કે વધારે રોજગાર ઊભા કરીશું, પણ કઈ રીતે કરીશું એ નથી આવતું. એટલે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની કે વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓઈની વાત કરીએ છીએ ત્યારે આપણે એમ ગણીએ છીએ કે આટલો ઇન્વેસ્ટમેન્ટ આવી જશે, પણ આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ સબસિડી છે એની જગ્યાએ રોજગારલક્ષી સબસિડી આપી શકીએ. એટલે જો 100 લોકોને એમ્પ્લોય કરે, 1000 લોકોને એમ્પ્લોય કરે તો એના પ્રમાણે સબસિડી મળે. બાકીના પણ જે મોટા ઉદ્યોગો આવે છે એ લોકો મોટી રોજગારી નથી આપતા. એ લોકો બહારથી માણસો લઈ આવે છે, ટેકનોલોજી લાવે છે, એઆઈ અને રોબોટ્સ લાવે છે. એટલે એના કારણે રોજગારી મળે છે એસએમઈ, નાના યુનિટથી. જે મીડિયમ ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એ લોકો કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્યમાં મોટી રોજગારી ઊભી કરતા હોય છે. એ કરવા માટે આપણે શું કરીએ? એટલે એસએમઈ માટે જો મોટી જાહેરાતો થઈ હોત, અથવા આપણે ત્યાં ઘણા એસએમઈ અત્યારે ઔદ્યોગિક બીમારીમાં સપડાયેલા છે, મંદીનો થોડો માહોલ છે, વાતાવરણ થોડું અઘરું છે. આપણે છેલ્લા થોડા મહિનાઓથી, છેલ્લા થોડા વર્ષોથી ઇનફેક્ટ ફાઇનાન્શિયલ જે લિક્વિડિટી છે એ ટાઈટ રાખી છે, કારણ કે આપણે ઇન્ફ્લેશન પર કાબુ રાખવો હતો. એના કારણે જીડીપી ગ્રોથ જે ઘટ્યો છે. આ બધામાં એસએમઈને મદદ કરવાની જો યોજના આપણે કરીશું તો જ રોજગાર વધશે. બાકી રોજગારની વાતો કરવાથી અથવા મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ લાવવાથી રોજગાર વધ્યો નથી. એ આપણા છેલ્લા 20, 50, 30 વર્ષના અનુભવથી આપણને જાણવા મળ્યું છે. એટલે ગુજરાતના જે ઔદ્યોગિક વિકાસનું મોડેલ છે એમાં રોજગારને કેવી રીતે મેળવીએ અને રોજગારને કેવી રીતે મહત્વનું સ્થાન આપીએ, એ મારા ખ્યાલથી આ બજેટમાં હજુ લેકિંગ પાસું છે. એ કદાચ વધારે વિગત. નયનભાઈ, આપે જે વાત કરી, નયનભાઈ આપે વાત કરી, બહુ મુદ્દાની વાત કરી કે રોજગારી આપવા માટેના પ્રયાસોની વાત કરવામાં કે 35 લાખ લોકોને રોજગારી આ સરકાર આપવા માટેનું એક લક્ષ્ય રાખે છે. આપે વાત કરી કે મોટી મોટી કંપનીઓ કરતાં 100-200 લોકોને રોજગાર આપનારી જે કંપનીઓ છે કે 1000-2000 લોકોને રોજગારી આપનારી કંપનીઓ છે એને સબસિડીનો લાભ મળે તો બેરોજગારી દૂર કરવાના પ્રયાસોમાં એક જબરજસ્ત તાકાત મળે. આપણે વાત કરીએ કે મોટી કંપનીઓ તો બહારથી માણસો લાવે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, એઆઈ ને રોબોટનો ઉપયોગ કરે છે. એટલે એ કેટલા સફળ થાય એક ડાઉટ છે. મને આ વખતે યાદ આવે છે જે તે સમયના મુખ્યમંત્રી માધવસિંહભાઈ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વ્યારાથી અંબાજી સુધીની જે પટ્ટી હતી, આદિવાસી પટ્ટી અને ગ્રામીણ વિસ્તારો હતા, એ ગ્રામીણ વિસ્તારનો ખેડૂત યુવાન એ શહેરમાં રોજગારી મેળવવાના નામે એક કાઉન્ટર બોય બનીને કે એમાં બેસી ના જાય એ માટે એમણે જીઆઈડીસીની આખી રચના કરી. અને જીઆઈડીસીમાં એને રોજગારી મળી જાય તો એને ઘર બેઠા સાંજે ઘરનો રોટલો ખાવા મળે. તો અમદાવાદના પીઝા ખાવા માટે કે સેન્ડવિચ ખાવા માટે શા માટે આવે? આવા વિચારથી રોકાઈ ગયા અને એના કારણે રોજગારી ગ્રામીણ ક્ષેત્રે ડેવલપ થઈ. કિસાનો પણ, ખેડૂત પણ રોજગારી આપે છે. પણ કિસાનો માટેની જે યોજનાઓ જાહેર થઈ કે ટ્રેક્ટર ખરીદીની સહાય વધારીને 1 લાખ કરી. હવે 1 લાખ રૂપિયામાં શું આવે એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું કે કિસાનો માટે આકર્ષક યોજના જાહેર નથી. એવું મારું પ્રથમ વાંચન છે. ડેપ્થ તો બજેટ એવું હોય છે જેમ જેમ ઊંડા ઉતરીએ એટલે પાછળ જે ફૂદડીઓ લગાવેલી હોય એ ફૂદડીઓ લગાવી હોય પછી આપણને સમજાય કે આ તો આપણે ફસાયા. મુદ્દો એટલો જ છે જે હું આપણે કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સબસિડી વધારવાની વાત કરી છે નયનભાઈ. હવે જંત્રી વધી રહી છે, એ જંત્રી આ સબસિડીને ખાઈ જશે. કદાચ સબસિડી આપવાનું આશ્વાસન છે જૂટવાઈ જશે. જંત્રી મને એક અમદાવાદના એક બહુ મોટા બિલ્ડરે મને એમ કહ્યું કે પદ્મકાંતભાઈ છેલ્લા 2-2.5 મહિનાથી એક પણ સોદો અમારા ફ્લેટનો થયો નથી. મંદી જબરજસ્ત આવી રહી છે. આ એનો અનુસાર છે.
એટલે જંત્રી આવે ત્યારે આવાસ યોજનાના ધજિયા ઉડી જશે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે સબસિડી વધારવાની વાત કરે છે એ મગરમચ્છની જેમ જંત્રી ખાઈ જશે. આ બધા પ્રશ્નો પણ ઊભા છે. ત્યારે એઆઈ સામે લડવાનો કોઈ પ્લાન એઆઈ માટેનું એમણે કીધું છે, પણ એઆઈ સામેનો લડવાનો પ્લાન ઘડવામાં આપણે ખૂબ મોડા પડ્યા છે. 98માં મોબાઈલ બજારમાં આવે તો આજે 2025 ચાલે છે, હજુ સુધી મોબાઈલ આપણા ગુજરાતમાં બનવાની શરૂઆત થઈ છે એમ કહેવાય. હજુ તો આપણે પાપા પગલી કરી રહ્યા છીએ. 25 વર્ષ વીતી ગયા, કોઈ પ્લાનિંગ, કોઈ આખો નકશો નથી તૈયાર થતો. તો ગુજરાતના યુવાનોને 35 લાખની રોજગારી આપવાની વાતો કરવી કેવી રીતે આપશે આપણને ખબર નથી. એટલે એ દ્રષ્ટિએથી આ બજેટ આપને હું પૂછવા માગીશ, ફરીથી પૂછવા માગીશ કે ગ્રામીણ યુવાનોને રોજગારી આપવા માટે શું શું કરવું જોઈતું નથી થયું. તમે સરસ રીતે છણાવટ કરી ત્રિવેદી સાહેબ આખી વાતની, અને હું એની સાથે સહમત છું કે આમાં ખરેખર રોજગારી આપવી એ એક અઘરું કામ છે, અને એક એવું કામ છે જે આપણે અત્યાર સુધી કરવામાં એટલા બધા સફળ નથી નીવડ્યા. એટલે એનો આખો પ્લાન બનાવીએ. આપે કહ્યું એમ, અને મોટી કંપનીઝ જો નહીં આપે રોજગારી વધારે, તો એક મોટી કંપનીઓ જે પણ આવે છે એને આપણે કેવી રીતે કોઈ બેઝિક કન્ડિશન રાખીએ કે ભાઈ તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ લાવશો તો સાથે આટલી લોકલ રોજગારી તમારે આપવી પડશે, અને એમાં જરૂર પડે તો બહુ જ ઓછા કેસમાં એક્સેપ્શન કરીએ, પણ ખાલી લોકો આવીને ઇન્ડસ્ટ્રી અહીંયા સ્થાપશે અને જો લોકલ લોકોને એનાથી મદદ નહીં થાય તો લોકલ લોકોને પણ ઉદ્યોગો પ્રત્યે થોડો રોષ આવશે, કારણ કે એમના આવવાથી એમના ભાડા વધશે, એમના ચીજોના ભાવ વધશે, શાકભાજીના ભાવ વધશે, અને સામે એમની ઇન્કમ તો એની એ રહેશે. એટલે એ ના થાય એના માટે કરવાની જરૂર છે. આપણે મોટા ઉદ્યોગોને જેમ રોજગારીનું કહીએ એમ જ નાના ઉદ્યોગોને મદદ કરીએ, એસએમઈને મદદ કરીએ. તમે કહ્યું એમ એઆઈમાં આપણે સાથે મળીને આજે 7 ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં કામ થયું છે, એના કારણે કામ થાય તો એ મદદરૂપ થશે. અને પેલી જે તમે વાત કરી હતી માધવજી સોલંકીએ જેમ આખી એક પટ્ટો બનાવ્યો વાપીથી શરૂ કરીને વડોદરા સુધીનો, એવો જે જીઆઈડીસીને એક એમણે સર્ચના કરી, એવી રીતે હવે આપણે ફરી નવા બધા વિકાસો લઈ અને નવા વિસ્તારો લઈ અને એમાં કેવી રીતે દરેક વિસ્તારમાં, મોરબીમાં જેમ આપણું એક મોટું સંકુલ છે, હવે મોરબીને કેવી રીતે મદદરૂપ થવું. તમે એક જંત્રીની બહુ સરસ વાત કરી કે ભાઈ જંત્રી વધવાથી આખી જે આ સબસિડી છે એ ખવાઈ જશે. તો હું એમ માનું છું કે અત્યારે જંત્રીના કારણે ડિમાન્ડ ઘટી છે, એમાં કોઈ શક નથી. મંદીનું વાતાવરણ છે એમાં પણ કોઈ શક નથી. પણ જંત્રીનો ખરેખર હું માનું છું કે શું અસર થવી જોઈએ. એક જે ટોટલ ભાવ છે એમાં ખાલી સ્ટેમ્પ ડ્યુટીનો જ વધારો થવો જોઈએ. અત્યાર સુધી ટોટલ ભાવ વોઝ જંત્રી પ્લસ કેશ કોમ્પોનન્ટ, એને ટોટલ માર્કેટ પ્રાઇસ જો આપણે ગણીએ તો હવે જંત્રી વધવાથી કેશ કોમ્પોનન્ટ ઘટે એ ઉદ્દેશ છે. હવે એ ઉદ્દેશ કેવી રીતે બહાર આવે એના માટે ઘણી ચીજો કરવી પડશે, પણ ઇન્ટેન્શન સારો છે. કારણ કે જંત્રી વધારતા જાઓ અને જે કેશનું કોમ્પોનન્ટ ઘટતું જાય એટલે આપણી કેશ ઇકોનોમી ઘટતી જાય, બધું ચેકથી વ્યવહારો થાય. એ દિશામાં આપણે આજે નહીં તો કાલે જવું જ પડશે. અમેરિકા, બીજા બધા વિકસિત દેશો જે છે એ બધામાં ક્યાં આટલે બધા કેશનું ચલણ છે. આપણે ઘટાડવું હોય તો જમીનો અને જંત્રીમાં આ કર્યું છે એ સ્ટેપ સાચા ડાયરેક્શનમાં છે. પણ તમે કહ્યું એમ એને ધ્યાનમાં રાખીને આપણે જે વધારો કર્યો છે સબસિડીમાં, પીએમ આવાસ યોજનામાં, એ સફિશિયન્ટ છે કે નહીં ચોક્કસ બોલાવવું જોઈએ. જંત્રી ટોટલી આખો આ વધારો થઈ જશે મને નથી લાગતું. મારા ખ્યાલથી જંત્રીથી ખાલી સ્ટેમ્પ ડ્યુટીનો ડિફરન્શિયલ જ થવો જોઈએ, અને માર્કેટ ભાવમાં જે વધઘટ થાય એ ખાલી માર્કેટ ફોર્સીસના કારણે થવી જોઈએ, ડિમાન્ડ સપ્લાયના કારણે, મંદી કે તેજીના કારણે. પણ ખાલી જંત્રીના કારણે મોટો ફરક ના પડવો જોઈએ જો કેશ કોમ્પોનન્ટ ઘટી જાય તો. અને ઘણા ખરા આપણે જે નાના લોકોની વાત કરીએ છીએ એ લોકો તો લોન લેવાની હોય છે. હવે લોન લેવાની હોય છે એટલે એ લોકોને શું, જેટલી જંત્રી વધારે, જેટલા ઓફિશિયલ પૈસા વધારે એટલી લોન વધારે મળે. એટલે એ જે છે એ હું બે ધારી તલવાર ગણું છું કે એનો ખાલી ડિસએડવાન્ટેજ જ નથી, એની ખાલી એનો એડવાન્ટેજ પણ છે. અને બાકી તમે કહો રોજગાર બાબતમાં આપણે ચોક્કસ વધારે કામ કરવાની જરૂર છે. ગુજરાતનું ઔદ્યોગિક વિકાસનું મોડેલ જે છે એમાં રોજગારને એક સેન્ટ્રલ સ્થાન, એક કેન્દ્રમાં સ્થાન આપવાની જરૂર છે. અને ખાલી ઔદ્યોગિક વિકાસ, ખાલી ઇન્વેસ્ટમેન્ટ કે ખાલી જીડીપી ગ્રોથ એ આપણો ઉદ્દેશ ના હોઈ શકે. આપણા યુવાનોને રોજગારી આપવા
ની સાથે ઔદ્યોગિક વિકાસને વણી લેવો એ આપણા માટે બહુ જ જરૂરી છે. નયનભાઈ, કેશુભાઈ પટેલ જ્યારે 1995માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી દરેક બજેટમાં હું સાંભળતો આવ્યો છું, એક પત્રકાર તરીકે પ્રેસ ગેલેરીમાં બેસતા બજેટનું કવરેજ કરતા હું સાંભળતો આવ્યો છું કે કલ્પસર યોજના પાછળ આ વર્ષે 500 કરોડ રૂપિયા અમે ફાળવ્યા છે. ક્યારેક 1000 કરોડ રૂપિયા ફાળવ્યા હોય, ક્યારેક 700 કરોડ રૂપિયા ફાળવ્યા હોય. દર વર્ષે આ પૈસા ફાળવા થતા 1995 પછી આજે 2025 ચાલે છે, એટલે લગભગ 30 વર્ષથી આ પૈસાની ફાળવણી થતી આવી છે. આ વખતે બજેટમાં કલ્પસરને ભૂલી જવાય છે અને ગુજરાતની જનતાની લગભગ માનવ જાતનો આ એક આદત હોય છે કે પરમ દિવસે સાંજે શું વાળું કર્યું, ડિનર લીધું, એ આપણને યાદ નથી રહેતું. તો કલ્પસર તો બહુ દૂરની વાત છે. આ પૈસાનો કોઈ ઓડિટ કે કોઈ એટલે કેગનો રિપોર્ટ આવે છે, છેલ્લા દિવસે રજૂ કરવામાં આવે છે, એટલે વિધાનસભામાં કોઈ ચર્ચા ન થાય. આ બધા પ્રશ્નો ઊભા થાય છે. ચર્ચાથી દૂર ભાગવા માટે સરકારો આવી કરતી હોય છે. કલ્પસર યોજના ક્યાં આવીને અટકી છે? બજેટમાં ક્યાંય કોઈ ઉલ્લેખ થયો નથી. આની ઓડિટ પણ નથી થતું પ્રજા દ્વારા. આપ શું માનો છો કે કલ્પસર યોજના એક માયાજાળ હતી કે શું હતું? ત્રિવેદી સાહેબ, આપની વાત બિલકુલ ખરી છે. અને આ શું આપે પહેલા પણ આગળ પણ કહ્યું, એ પણ મારે ત્યારે પણ એનો જવાબ આપવાનો હતો કે ખરેખર જે બજેટમાં થયા હતા અત્યાર સુધી પ્રોવિઝન, એની શું વાત કરવાની? તો એમાં શું છે, કેન્દ્ર સરકારમાં અને કેન્દ્રના બજેટમાં એક પ્રોવિઝન હોય છે કે કેન્દ્રનું બજેટ રજૂ થાય એના આગલા દિવસે આપણા જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે એ એક રાજ્યનો મતલબ અર્થતંત્રનો એક અહેવાલ રજૂ કરે, જેમાં એ કરે કે ભાઈ ગયા વર્ષે આટલું થયું અને આવતા 5 વર્ષનો આ ચિતાર છે. મારા ખ્યાલથી આપણે એ સમય આવી ગયો છે કે ગુજરાતમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. આપણે ત્યાં જેમ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ભારત સરકારના છે, જે એક ફાઇનાન્સ સેક્રેટરી લેવલના સિનિયર માણસો હોય છે, ઘણું ખરું કોઈ સારા પ્રોફેસરને લાવતા હોય છે, એવું આપણે કેમ ના કરીએ? આઈએમ અમદાવાદના કોઈ સારા પ્રોફેસરને આપણે ગુજરાતના ચીફ ઇકોનોમિક એડવાઇઝર બનાવીએ અને એના દ્વારા બજેટના એક દિવસ પહેલા, એટલે આજે બજેટ હતું, ગઈકાલે એ અહેવાલ રજૂ કરે કે ભાઈ ગયા વર્ષે આપણે શું કર્યું, આપણો વિકાસ શું રહ્યો, કલ્પસરમાં પૈસા ખર્ચ્યા હતા તો એ ક્યાં રિઝલ્ટ લાવ્યા, ના લાવ્યા તો આપણે કેમ હવે કલ્પસરને બંધ કરીએ છીએ, એનું ઓડિટ થાય, એનો રિપોર્ટ અપાય અને આવતા 5 વર્ષનું એક દિશા સૂચન થાય. એ જે ભારત સરકારમાં પ્રથા છે એ મારા ખ્યાલથી ગુજરાતે પ્રોગ્રેસિવ રાજ્ય તરીકે પહેલ કરી અને બજેટના આગલા દિવસે રજૂ કરવાની એક વ્યવસ્થા શરૂ કરવાની જરૂર છે. અને એ તમે જે કહ્યું એ બધા પ્રશ્નો, એક તો કલ્પસર તો અત્યારે આપણે ધ્યાનમાં આવ્યું એટલે, પણ એવા કેટલા બીજી બધી યોજનાઓ છે કે જે અમુક વાર આપણે કરીએ છીએ ફાળવણી, અમુક વાર નથી કરતા, અમુક વાર એનો પ્રોગ્રેસ થાય છે, અમુક વાર નથી થતો, અમુક વાર ભૂલાઈ જાય છે, અમુક વાર આપના જેવા જે થોડા ઇન્ટેલિજન્ટ લોકો છે એ રજૂ કરે છે. એ મારા ખ્યાલથી સિસ્ટમેટિક થાય, દર વર્ષે થાય, બજેટ પહેલા થાય અને એક આગલા દિવસે એનો ચિતાર મળે અને એના પરિપ્રેક્ષમાં આપણે બજેટને જોઈએ, તો મારા ખ્યાલથી આપણી આજની ચર્ચાનો એટલીસ્ટ કોઈ સત્તામાં બેઠેલા અથવા આપણા ભાજપના મિત્ર છે એ આપણી વાત કોઈ આગળ લઈ જાય અને એ જો અમલ થાય તો મારા ખ્યાલથી આમાંથી ઘણા જે તમે પ્રશ્નો રેઝ કર્યા છે એનો આન્સર આપણને અત્યારે જ નહીં, આ માધ્યમ દ્વારા જ નહીં, પણ ઓફિશિયલી દર વર્ષે ગુજરાતના બજેટના એક દિવસ પહેલા મળી જાય તો આપણે આઈ થિંક આજનો આપણો જે આ પ્રોગ્રામ છે એ મને સાર્થક લાગશે. હલો હલો, આપનો અવાજ. તકલીફ એ છે નયનભાઈ કે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પ્રવક્તા મારા મિત્રો છે શૈલેષભાઈ પરમાર, સારા માણસ છે, પરંતુ એ ભાગ્યે જ બોલે છે અને બોલે તો કોઈ સાંભળતું નથી, એટલે એમની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય છે. મારે એક છેલ્લો સવાલ, આપની એન્ગેજમેન્ટ છે એટલે આપ જઈ શકશો, એક નાનકડો સવાલ પૂછી જાઉં. જી જી. નજર બહાર જઈ રહ્યો છે એ પીજી ઇન્ડસ્ટ્રી, ગામડામાંથી આવેલા યુવાનોને રહેવા માટેની વ્યવસ્થા અભ્યાસ માટે આવે છે કે નોકરી માટે આવે છે? વુમન માટે એટલે વર્કિંગ વુમન માટેની હોસ્ટેલો બનાવવાની વાત કરી. પીજી ઇન્ડસ્ટ્રી સાયલેન્ટલી ખૂબ ઝડપથી વિકસી રહી છે, એના માટે સરકાર શું કરી શકે? મારા ખ્યાલથી સરકારે આપે જેમ કહ્યું એમ કે વર્કિંગ વિમેન માટે કેવી રીતે હોસ્ટેલ કરી છે, એવી રીતે જે પીજી ઇન્ડસ્ટ્રી કરે છે એના માટે આમ
સરકાર કદાચ નહીં કરે તો એટલા માટે ચાલશે કારણ કે પીજી ઇન્ડસ્ટ્રી જે છે એ ફાઇનાન્શિયલી વાયેબલ છે. એટલે અત્યારે શું લોકો ઇનફ પીજી લોકોને મળી જાય છે, ઇનફ સુવિધા ઊભી થાય છે, એમાં ખાવાની પણ વ્યવસ્થા મળે છે, એટલે વિદ્યાર્થીઓને એક વ્યવસ્થા ઊભી થાય છે. પણ આપે કહો છો એમ શું એમાં આગળ થઈ શકે? મારા હિસાબે એને અફોર્ડેબલ કરવું જોઈએ. એટલે અત્યારે જે ભાવે આવે છે એમાં બધા લોકો રહી નથી શકતા. ઘણા ખરા લોકોને પીજી ફેસિલિટી અફોર્ડેબલ નથી રહેતી. એટલે એમાં જો કોઈ સરકાર સબસિડીની વ્યવસ્થા કરે અથવા પોતાના અમુક બિલ્ડિંગ્સ અવેલેબલ કરાવે, સરકારના જે બિલ્ડિંગ પડ્યા હોય એ જ આના માટે અવેલેબલ કરાવે, અથવા તો કોઈ સબસિડી આપે કે પર સ્ટુડન્ટ જો માર્કેટ ભાવ 2000 રૂપિયા હોય તો એમાં આપણે માનીએ કે જો યુવાનોને અફોર્ડ થશે 1500 રૂપિયા તો 500 રૂપિયા ગુજરાત સરકાર પોતે સબસિડી આપે, જેથી વિદ્યાર્થીઓને મદદ રહે. અને જો વિદ્યાર્થીને પ્રોપર રહેવાની જગ્યા નહીં હોય, ખાવાની વ્યવસ્થા નહીં હોય તો ક્યાંથી ભણશે? એટલે જો એ ભણવાની એને કોન્સન્ટ્રેટ કરવું હોય, એ કેરફ્રી થઈને ચિંતામુક્ત રીતે ભણી શકે એવી વ્યવસ્થા કરવી હોય તો આપણે પીજી વધારે અફોર્ડેબલ ચોક્કસ કરીએ. અને એની સબસિડી જે છે એ પર સ્ટુડન્ટ સરકાર એ રીતે આપે જેથી સ્ટુડન્ટ ઉપર આનું ભારણ જે અત્યારે છે એ ઘટે અને દરેક સ્ટુડન્ટ આનો લાભ લઈ શકે.